મારું નામ સોનુ છે. રોજ સવારે ઘરથી નીકળતી વખતે મનમાં બસ એક જ સવાલ રહેતો હતો, આજે સવારી મળશે કે નહીં? કારણ કે હું એક સામાન્ય ગરીબ રિક્ષા ચાલક હતો. રિક્ષાની કમાણીમાંથી જે થોડું ઘણું બચતું એનાથી માંડ ઘરનો ચૂલો સળગતો હતો. સપના તો ઘણા હતા, પણ સંજોગોની ધૂળમાં ક્યાંક ખોવાઈ ગયા હતા. તે શિયાળાનો એક કાળો દિવસ હતો. ઠંડી એટલી વધારે હતી કે શ્વાસમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. અડધી રાત વીતી ચૂકી હતી અને રસ્તાઓ લગભગ સુમસામ થઈ ગયા હતા. હું છેલ્લી સવારી મળવાની આશામાં ધીરે ધીરે રિક્ષા ચલાવી રહ્યો હતો. અચાનક રસ્તાના કિનારે એક પડછાયો દેખાયો. મેં રિક્ષા રોકી. તે એક લાચાર સ્ત્રી હતી. શરીર પર ફાટેલી શાલ, આંખોમાં ડર અને હાથ જોડીને મદદની પોકાર. ભાઈ, કૃપા કરો, મને હોસ્પિટલ પહોંચાડી દો. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તે પડે મારી પાસે વધારે પૈસા નહોતા. રાત પણ ઊંડી થઈ ગઈ હતી અને ખતરો હોઈ શકતો હતો. પરંતુ માણસાઈએ પૈસા પર જીત મેળવી લીધી. મેં કંઈ પણ વિચાર્યા વગર તેને રિક્ષામાં બેસાડી અને હોસ્પિટલ તરફ ઝડપથી નીકળી પડ્યો. રસ્તા પર ધુમ્મસ હતું. ઠંડી હાડકાં સુધી પહોંચી રહી હતી. પણ મારા દિલમાં બસ એક જ ધબકાર હતો, તેને કંઈક થઈ ન જાય. હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ તેને તરત અંદર લઈ લીધી અને હું બહાર ઊભો રહીને ભગવાન પાસે તેની સલામતીની પ્રાર્થના કરી રહ્યો હતો. તે રાત્રે મેં કોઈની મદદ કરી હતી, પણ મને સહેજ પણ અંદાજ નહોતો કે આજ રાત મારી આખી જિંદગી બદલી નાખશે. થોડા દિવસો પછી મને ખબર પડી કે જે સ્ત્રીની મેં મદદ કરી હતી તે કોઈ સાધારણ મહિલા નહોતી. મારી ઈમાનદારી અને માણસાઈનો તેણે એવો બદલો ચૂકવ્યો જેની મેં ક્યારેય સપનામાં પણ કલ્પના નહોતી કરી. પણ છેવટે શું થયું? મારી જિંદગી કેવી રીતે બદલાઈ ગઈ? એક ગરીબ રિક્ષા ચાલકની કિસ્મતે કયો વળાંક લીધો? આ જાણવા માટે મારી આ વાર્તા અંત સુધી જરૂર સાંભળજો. તે રાત્રે મને ખરેખર લાગ્યું કે કિસ્મત મારી પરીક્ષા લઈ રહી હતી. રસ્તાઓ ખૂબ ખરાબ હતા. સ્ટ્રીટ લાઇટનો આછો પ્રકાશ વરસાદના પાણીમાં પડીને રસ્તા પર ફેલાઈ રહ્યો હતો. ચારે બાજુ એક અજીબ શાંતિ હતી. મને મારા ઘરની સુરક્ષિત જગ્યા અને ગરમ રજાઈ ખૂબ યાદ આવી રહી હતી. પરંતુ પેટની ભૂખ અને જવાબદારીઓનો બોજ મને ઘરે જવા દેતો નહોતો. મારી આંખો અહીં તહીં જોઈ રહી હતી કે કદાચ કોઈ છેલ્લી સવારી મળી જાય. પરંતુ આ સુમસામ રસ્તા પર કોઈ માણસ તો શું, એક રખડતી બિલાડી પણ દેખાતી નહોતી. મારું દિલ ડરથી ભરેલું હતું. ક્યારેક વિચારતો કે ક્યાંક રિક્ષાનું ટાયર પંચર ન થઈ જાય, તો ક્યારેક એવો ડર લાગતો કે આ જગ્યાએ ક્યાંક લૂંટ ન થઈ જાય. શહેરની હાલત એવી હતી કે શરીફ માણસ પણ રાત્રે ઘરની બહાર નીકળતા પહેલા 100 વાર વિચારતો હતો. રિક્ષાના એન્જિનનો અવાજ અને બહાર ચાલી રહેલા તોફાનનો ગડગડાટ મળીને એક વિચિત્ર માહોલ બનાવી રહ્યા હતા. મેં ઊંડો શ્વાસ લીધો અને નક્કી કર્યું કે આગલા ચોકથી રિક્ષા વાળીને ઘરે પાછો ફરીશ. કારણ કે હવે મારામાં હિંમત નહોતી રહી. મેં રિક્ષાની ઝડપ ધીમી કરી દીધી, જેથી પાણીના છાંટા ઇન્જન સુધી ન પહોંચે. ત્યારે જ મારી હેડલાઇટનો પ્રકાશ ફૂટપાથ પાસે લાગેલા એક ઝૂલા પર પડ્યો. ત્યાં કોઈ ધૂંધળો પડછાયો ઊભેલો દેખાયો, જે વરસાદમાં દૂરથી કોઈ ભૂત જેવો લાગતો હતો. પહેલા તો હું ગભરાઈ ગયો અને મારો પગ આપોઆપ બ્રેક પર ચાલ્યો ગયો. પરંતુ બીજી જ પળે મગજે ચેતવણી આપી કે આટલી રાતે અને આવા તોફાનમાં કંઈ પણ ખોટું થઈ શકે છે. મારા અંદરના અનુભવી ડ્રાઈવરે મને સાવધાન કરી દીધો. હોઈ શકે કે આ કોઈ ચાલ હોય અથવા લૂંટ ચલાવવાની નવી રીત હોય, જેમાં કોઈને મદદના નામે ઊભા રાખીને પછી લૂંટી લેવામાં આવે. મેં વિચાર્યું કે તેને અવગણી દઉં, રિક્ષાની સ્પીડ વધારો અને સીધો આગળ નીકળી જાઉં. જેવી મેં રિક્ષા ચાલુ કરી, મારી નજર ફરીથી એ જ તરફ ગઈ. જ્યારે રિક્ષા તેની પાસે પહોંચી ત્યારે સ્પષ્ટ દેખાયું કે તે એક સ્ત્રી હતી. તે વરસાદમાં પૂરી રીતે પલળી ગઈ હતી. તેના કપડાં ઘણી જગ્યાએથી ખરબચડા હતા અને તે પોતાના પેટને બંને હાથે પકડીને પીડાથી ઝૂકી રહી હતી. તેના વાળ વિખરાયેલા હતા અને તે વરસાદમાં ધ્રુજતી ઊભી હતી. જેવી તેણે મારી રિક્ષા જોઈ,
તેણે મને રોકાવા માટે ઈશારો કર્યો. તે ફક્ત ઈશારો નહોતી કરી રહી, પણ ડૂબતા માણસની જેમ મદદ માંગી રહી હતી. મારા મનમાં ડર અને માનવતા બંને સામે સામે આવીને ઊભા રહી ગયા. એક તરફ મારી પોતાની સુરક્ષા હતી, તો બીજી તરફ એક માણસનો જીવ. મેં રિક્ષા તેની બિલકુલ પાસે રોકી, પણ દરવાજો તરત ન ખોલ્યો. હું અંદર બેસીને તેને જોતો રહ્યો. તેનું મોઢું લાલ થઈ ગયું હતું અને તેની આંખોમાં એટલી લાચારી હતી કે તે દૃશ્ય કદાચ હું ક્યારે નહીં ભૂલી શકું. તેની આંખો પૈસા નહીં પણ જિંદગીની ભીખ માંગી રહી હતી. તે લથડતા ઢગલે મારી બારી પાસે આવી અને ધીમેથી કાચ પર ટકોરા માર્યો. તેના હાથ ઠંડીથી ધ્રુજી રહ્યા હતા. મેં ડરતા ડરતા કાચ થોડો નીચો કર્યો તો ઠંડી હવા અને વરસાદના ટીપા મારા ચહેરા સાથે અથડાયા. ત્યારે જ તેનો ધ્રુજતો અવાજ મારા કાને પડ્યો. ભાઈ, ભગવાનને ખાતર મને હોસ્પિટલ પહોંચાડી દો. મારી મદદ કરો. ક્યાંક મારું બાળક ખતમ ન થઈ જાય. તેના અવાજમાં એટલી પીડા હતી કે મારું હૃદય હચમચી ગયું. મેં તેના પગ તરફ જોયું. તેના પગમાં ચંપલ પણ નહોતા અને ત્યાંથી લોહી વહી રહ્યું હતું, જે વરસાદના પાણી સાથે ભળીને નીચે વહી રહ્યું હતું. મેં તેને પ્રશ્નાર્થ નજરે જોયું તો તે મારી શંકા સમજી ગઈ. તે રડતી આંખે ઠંડા અને ભીના હાથ જોડીને બોલી, મારી પાસે તમને આપવા માટે 1 રૂપિયો પણ નથી. મારી પાસે કોઈ જ નથી. ભગવાનને ખાતર મને અહીં છોડશો નહીં, નહીતર હું અને મારું બાળક બંને નહીં બચીએ. તેના અવાજની સચ્ચાઈએ મારી બધી શંકાઓ એક જ પળમાં ખતમ કરી દીધી. તે સમયે મારા માટે એ મહત્વનું નહોતું કે તે કોણ છે, ક્યાંથી આવી છે, તેની પાસે પૈસા છે કે નહીં. મને ફક્ત એટલું જ દેખાતું હતું કે એક દીકરી મુસીબતમાં છે અને એક માં પીડાથી તડપી રહી છે. મેં તરત જ રિક્ષાનું સેન્ટ્રલ લોક ખોલ્યું અને લગભગ બૂમ પાડતા કહ્યું, બહેન, પૈસાની ચિંતા ન કરો, જલ્દી બેસો, ભગવાન બધું ઠીક કરશે. તે પડતી આખડતી પાછળની સીટ પર આવીને બેસી ગઈ. જેવી તે બેઠી, રિક્ષાની અંદર વરસાદની ભેજ, માટી અને ડરની મિશ્રિત ગંધ ફેલાઈ ગઈ. દરવાજો બંધ કરતા જ તેના મોઢામાંથી પીડાની હળવી ચીસ નીકળી. મેં તરત જ રિક્ષા સ્ટાર્ટ કરીને ગિયર નાખ્યો અને સુમસામ રસ્તા પર તેજ દોડાવી મૂકી. હું વારંવાર પાછળના અરીસામાંથી તેને જોઈ રહ્યો હતો. તે સીટ પર લપાઈને બેઠી હતી અને પોતાના બંને હાથ પેટની આસપાસ એવી રીતે પકડી રાખ્યા હતા, જાણે કોઈ બહુ કિંમતી વસ્તુ બચાવી રહી હોય. તેનું આખું શરીર ઠંડીથી ધ્રુજતું હતું. તેના દાંત કકડવાનો અવાજ મને સ્પષ્ટ સંભળાતો હતો. મેં હીટર ચલાવવાની કોશિશ કરી, પણ તે બગડેલું હતું. મેં મારી જૂની જેકેટ પાછળ ફેંકતા કહ્યું, બહેન, આ ઓઢી લો, બહુ ઠંડી છે અને હીટર કામ નથી કરી રહ્યું. તેણે ધ્રુજતા હાથે જેકેટ ઓઢી લીધું. તે વારંવાર રિક્ષાની પાછળની બારીમાંથી બહાર જોતી હતી અને પાછળ વળીને જોતી, જાણે કોઈ તેનો પીછો કરી રહ્યો હોય. તેની આ હરકત જોઈને મારા મનમાં ફરી શંકા જાગી કે તે વારંવાર પાછળ કેમ જોઈ રહી છે. મેં મનોમન વિચાર્યું, શું આ ઘરેથી ભાગી છે? શું તેની સાથે કોઈ ખરાબ અકસ્માત થયો છે? શું કોઈ દુશ્મન તેની પાછળ પડ્યો છે? મારો ડર ફરી વધવા લાગ્યો. હિંમત કરીને મેં પૂછ્યું, બહેન, બધું ઠીક છે? આ તોફાનમાં તું એકલી કેમ છે? તારી આ હાલત કેવી રીતે થઈ? મારી વાત સાંભળીને તે ગભરાઈ ગઈ. તેની આંખોમાં સાફ ડર દેખાઈ રહ્યો હતો. તેણે અરીસામાંથી મારી તરફ જોયું અને ધ્રુજતા અવાજે બોલી, ભાઈ, કંઈ ન પૂછો, બસ ગાડી તેજ ચલાવો. જેટલી તેજ ચલાવી શકો એટલી ચલાવો. જો તે લોકો આવી ગયા તો બધું ખતમ થઈ જશે. તે લોકો? મારા મનમાં વધુ સવાલો થવા લાગ્યા. ક્યાંક પોલીસ તો નથી ને, કે કોઈ ગુંડા? મારું દિલ જોરથી ધબકવા લાગ્યું. મને લાગ્યું કે હું કોઈ મોટી મુસીબતમાં ફસાઈ ગયો છું. જો પોલીસે રિક્ષા રોકી તો હું શું જવાબ આપીશ? મારી રિક્ષામાં એક ઘાયલ સ્ત્રી બેઠી હતી. તેની પાસે કોઈ ઓળખપત્ર નહોતું. મને ડર લાગતો હતો કે તે ક્યાંક હું મુસીબતમાં ના ફસાઈ જાઉં. મેં અરીસામાં જોયું. તેના ચહેરા પર પરસેવો અને વરસાદના ટીપા હતા. તેણે ધીમેથી પૂછ્યું, હોસ્પિટલ કેટલી દૂર છે? મેં કહ્યું, બસ 10 મિનિટનો રસ્તો છે, પણ વરસાદથી રસ્તો ખરાબ છે. મેં તેને હિંમત આપી, પણ મને પોતાને પણ પૂરો થયો નહોતો.
રિક્ષાના વાઇપર ચાલતા રહ્યા, પણ તેમનો અવાજ પણ મને ડરામણો લાગી રહ્યો હતો. રિક્ષાના અંદર સન્નાટો હતો અને બહાર જોરદાર તોફાન. તે ધીરે ધીરે પ્રાર્થના કરી રહી હતી. ક્યારેક પોતાના પેટ પર હાથ રાખીને કહેતી, હિંમત રાખજે મારા બાળક, બસ થોડી વાર વધુ. આ જોઈને મારી શંકા થોડી ઓછી થઈ, પણ તેનું વારંવાર પાછળ જોવું મને ફરી ડરાવી દેતું હતું. દરેક વળાંક પર મને લાગતું હતું કે ક્યાંક પોલીસ કે કોઈ બીજી ગાડી અમારો રસ્તો ન રોકી લે. વરસાદ સતત પડી રહ્યો હતો અને વાદળો જોરથી ગરજી રહ્યા હતા. અચાનક ગાડી એક મોટા ખાડામાં ગઈ અને જોરથી ઉછળી. પાછળથી તેની પીડાભરી ચીસ નીકળી. તે બોલી, ગાડી ધીરે ચલાવો. ના ના, જલ્દી ચલાવો, મને મદદ જોઈએ. તે ખૂબ ગભરાયેલી હતી. મેં પૂછ્યું, શું દુખાવો વધુ રહ્યો છે? તેણે જવાબ આપ્યો, નહીં. તેના શ્વાસ તેજ થઈ ગયા અને તે કણસવા લાગી. ત્યારે મને સમજાયું કે કદાચ બાળકના જન્મનો સમય આવી ગયો છે. ઠંડી રાતમાં પણ મારા કપાળે પરસેવો આવી ગયો, કારણ કે હું પહેલીવાર આવી સ્થિતિમાં હતો. મેં મનોમન પ્રાર્થના કરી કે કોઈ પણ રીતે આપણે જલ્દી હોસ્પિટલ પહોંચી જઈએ. હું ખૂબ જ ગભરાયેલો હતો અને થોડો ગુસ્સામાં પણ હતો. વારંવાર એ જ વિચારતો હતો કે તેના ઘરના સભ્યો ક્યાં છે? તેનો પતિ ક્યાં છે? કોણે તેને આ હાલતમાં એકલી છોડી દીધી? ત્યારે જ મારી નજર તેના ગળા પર ગઈ. તેની કમીઝના કોલર પાસે કંઈક ચમકી રહ્યું હતું, જાણે કોઈ ધાતુની વસ્તુ હોય, પણ તે સ્પષ્ટ દેખાતી નહોતી. તે ડરથી ઢસકા ભરતા બોલી, ભાઈ, જો મને કંઈક થઈ ગયું તો? મેં તેની હિંમત આપવાનો પ્રયત્ન કર્યો. કંઈ નહીં થાય બહેન, આપણે બસ હોસ્પિટલ પહોંચવા જ આવ્યા છીએ. તું હિંમત રાખ. પણ સત્ય તો એ હતું કે મારો પોતાનો અવાજ પણ ધ્રુજી રહ્યો હતો. રિક્ષાની હેડલાઇટો અંધકારને ચીરતી આગળ વધી રહી હતી, પણ મારા હૃદય અને મગજમાં ઊંડો અંધકાર છવાયેલો હતો. મને લાગતું હતું કે આ સફર મારી જિંદગીની સૌથી લાંબી અને સૌથી ભારે સફર છે. મને ક્યાં ખબર હતી કે મારી રિક્ષામાં માત્ર એક ઘાયલ સ્ત્રી જ નહીં, પણ તેની આખી વાર્તા અને એક મોટું રહસ્ય પણ બેઠું છે. એવું રહસ્ય જેનો બોજ કદાચ મારી જૂની રિક્ષા પણ સહન ન કરી શકે. હું પૂરેપૂરું ધ્યાન રસ્તા પર આપી રહ્યો હતો કે ત્યાં જ પાછળની સીટ પરથી કાળજું કંપાવી દે તેવો અવાજ આવ્યો. આ કોઈ સામાન્ય પીડાની ચીસ નહોતી, પણ એવું લાગતું હતું જાણે કોઈનો જીવ શરીર શૂન્ય થઈ રહ્યો હોય. તે જોરથી કહ્યું, ગાડી રોકો, ભગવાનની ખાતર ગાડી રોકો. તેના અવાજમાં એક તરફ હુકમ હતો અને બીજી તરફ ઊંડી લાચારી. મેં એક પણ ક્ષણ વિચાર્યા વગર તરત જ બ્રેક મારી. રિક્ષાના ટાયર ભીના રસ્તા પર લપસી ગયા. જોરદાર ઝટકો લાગ્યો અને ગાડી કાચા રસ્તા પર જઈને કાદવમાં ફસાઈને ઊભી રહી ગઈ. બહાર તોફાન પૂરી તાકાતથી ચાલી રહ્યું હતું. વીજળી એવી રીતે કડકી રહી હતી જાણે ગાડીને ઉપાડીને ફેંકી દેશે. પણ ગાડીની અંદરનો માહોલ બહારના તોફાન કરતાં પણ વધારે ડરામણો થઈ ગયો હતો. મેં ગભરાઈને પાછળ જોયું તો મારા હોશ ઉડી ગયા. તે સ્ત્રી સીટ પરથી નીચે પડી ગઈ હતી. તેનો ચહેરો પરસેવા અને આંસુથી ભીંજાયેલો હતો. રંગ ફિક્કો પડી ગયો હતો. તેણે બંને હાથે મારી જેકેટને મજબૂતીથી પકડી રાખી હતી અને તેના શ્વાસ એવી રીતે ચાલી રહ્યા હતા જાણે પાણીની બહાર નીકળેલી માછલી તરફડતી હોય. મેં ધ્રુજતા અવાજે કહ્યું, બહેન, હોસ્પિટલ બસ થોડી જ દૂર છે. હિંમત રાખ, હું હમણાં જ પહોંચાડી દઉં છું. હું તેને દિલાસો આપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, જ્યારે અંદરથી હું પોતે પૂરેપૂરો તૂટી ગયો હતો. બહુ મુશ્કેલીથી તેણે આંખો ખોલી. તે ડરથી તરફડી રહી હતી. તેણે મારો હાથ પકડવાની કોશિશ કરી. તેના હાથ બરફ જેવા ઠંડા હતા. તે વારંવાર કહી રહી હતી, હવે ક્યાંય જવાની જરૂર નથી, સમય નથી, મારું બાળક આવવાનું છે. તેના આ શબ્દો મારા માથા પર વીજળીની જેમ પડ્યા. અડધી રાત હતી, સુમસામ રસ્તો હતો અને મારી રિક્ષામાં એક અજાણ સ્ત્રી જિંદગી અને મોત સામે લડી રહી હતી. મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા. મને એક ક્ષણ માટે વિચાર આવ્યો કે રિક્ષા છોડીને ભાગી જાઉં, પોલીસને બોલાવો, મદદ માટે બૂમો પાડો, પણ એ વિરાન જગ્યાએ મારો આવાજ સાંભળનાર કોઈ નહોતું. ત્યારે જ તેણે પીડાથી ભરેલી એક જોરદાર ચીસ પાડી
અને તેનું માથું સીટના ખૂણે અથડાયું. તેની હાલત જોઈને મારો ડર ધીરે ધીરે ખતમ થઈ ગયો અને તેની જગ્યાએ એક ભાઈ જેવી પીડા અને જવાબદારી આવી ગઈ. મને સમજાઈ ગયું કે જો મેં કંઈ નહીં કર્યું તો મારી રિક્ષામાં 2 લાશ હશે અને હું જિંદગીભર મારા અંતરાત્માનો સામનો નહીં કરી શકું. ચારે તરફ મોતનો પડછાયો હતો. વીતતો દરેક પળ મારા ધબકારા રોકી રહ્યા હતા. મેં ઊંડો શ્વાસ લીધો, રિક્ષાનો દરવાજો ખોલ્યો અને વરસાદની પરવા કર્યા વગર પાછળની સીટ તરફ દોડ્યો. અંદરનો નજારો જોઈને મારું કાળજું ધ્રુજી ઉઠ્યું. મેં મારી જેકેટ ઉતારીને તેને ઉડાડવાની કોશિશ કરી. મારા હાથ ખરાબ રીતે ધ્રુજી રહ્યા હતા અને આંખો સામે ધૂંધળું છવાઈ ગયું હતું. મેં દિલથી પ્રાર્થના કરી, હે ભગવાન, મારી મદદ કર. ત્યારે જ તેણે થોડી જ ક્ષણોમાં એક નિર્દોષ જિંદગીથી ભરેલો આવાજ ગુંજી ઉઠ્યો. નવજાત બાળકના રડવાનો આવાજ. એ ડરામણી રાતમાં એ આવાજ આશાનું કિરણ બનીને ચમકી ઉઠ્યો અને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં ધ્રુજતા હાથે એ નાનકડા બાળકને જોયું. તે જીવતું હતું. મને એવું લાગ્યું કે જાણે માત્ર એક નવી જાન જ નહીં, પણ મારી પોતાની તૂટેલી જિંદગીનો પણ ફરીથી જન્મ થઈ રહ્યો હોય. મેં જલ્દીથી બાળકને સાફ કર્યું અને તેને તેની માતાની જેકેટમાં લપેટી દીધું. બહાર સતત વરસાદ પડી રહ્યો હતો, પણ મને અનુભવ થયો કે રિક્ષાની અંદર શાંતિ છવાઈ ગઈ છે, કારણ કે આજે જિંદગીએ મોતને હરાવી દીધું હતું. બાળકના જન્મ પછી રિક્ષામાં એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. ફક્ત બાળકનો હળવો આવાજ અને છત પર પડતા વરસાદનો ટપટપ આવાજ સંભળાઈ રહ્યો હતો. મેં બાળકને તેની માતા તરફ આગળ વધાર્યું. મને લાગ્યું કે હવે બધું ઠીક થઈ જશે, પણ જેવી મેં તેની માતાના ચહેરા તરફ નજર કરી તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તેનો ચહેરો એકદમ સફેદ પડી ગયો હતો. તેની આંખો બંધ થઈ રહી હતી અને તેના શ્વાસ ખૂબ જ ધીમા પડી ગયા હતા. મેં ગભરાઈને તેને બૂમ પાડી. તેણે ખૂબ જ મુશ્કેલીથી પોતાની ભારે પલકો ઊંચી કરી. તેની આંખોથી ચમક ગાયબ થઈ ગઈ હતી. તે મૃત્યુની ખૂબ જ નજીક હતી. તેણે ધ્રુજતા હાથે ઈશારો કર્યો કે હું તેની પાસે જાઉં. હું તેની પાસે ગયો. તેના પોતાના ગળા તરફ હાથ લંબાવ્યો, જ્યાં કંઈક છુપાયેલું હતું જે મેં પહેલા પણ જોયું હતું. તેને નબળા હાથે પોતાની ચેન ખેંચી અને એક લોકેટ બહાર કાઢ્યું. અંધારામાં પણ એ લોકેટ વિચિત્ર ચમક આપી રહ્યું હતું. તે કોઈ સામાન્ય ઘરેણું ન હતું, પણ પિત્તળમાંથી બનેલું એક હાથીના આકારનું લોકેટ હતું. તેણે પોતાની ગરદન પરથી ફૌજીના ટેગ જેવું એક લોકેટ ઉતાર્યું અને ઘણી મુશ્કેલીથી બાળકની છાતી પર મૂકી દીધું. તેના હોઠ ફફડ્યા અને ખૂબ જ ધીમા અવાજે તેણે કહ્યું, આ તેની અમાનત છે. આ કોઈ સામાન્ય બાળક નથી. તેને બચાવી લેજો. તે લોકો પણ તેનું વાક્ય પૂરું ન થઈ શક્યું. તેણે કંઈક વધુ બોલવાનો પ્રયત્ન કર્યો, પણ શબ્દો તેના ગળામાં જ અટકી ગયા. તેણે છેલ્લી વાર પોતાના બાળકને જોયું. તેની આંખોમાં હજારો આશીર્વાદો અને વણકહી વાતો ભરેલી હતી. પછી તેની ગરદન એક તરફ ઢળી પડી અને તેનો હાથ મારા હાથમાંથી છૂટીને નીચે પડી ગયો. હું ગભરાઈ ગયો. મેં તરત જ તેની તપાસી. તે ખૂબ જ ધીમી ચાલી રહી હતી, જાણે કોઈ ડૂબતી નાવ હોય. તે બેહોશ થઈ ગઈ હતી. હવે મારી ગાડીમાં એક તરફ નવજાત બાળક હતું જે જોર જોરથી રડી રહ્યું હતું અને બીજી તરફ તેની માતા હતી જે કદાચ પોતાના છેલ્લા શ્વાસ ગણી રહી હતી. બાળકની છાતી પર લાખેલું એ લોકેટ અંધારામાં ચમકી રહ્યું હતું, જાણે તેમાં કોઈ મોટું રહસ્ય છુપાયેલું હોય. એ ક્ષણે મને અહેસાસ થયો કે મેં માત્ર એક સવારી નથી બેસાડી, પણ અજાણતા જ કોઈ મોટા કાવતરા અને ઊંડા રહસ્યમાં ફસાઈ ગયો છું. પણ વિચારવાનો સમય નહોતો. માતાનો શ્વાસ નબળા પડી રહ્યા હતા. મેં તરત જ રિક્ષા સ્ટાર્ટ કરી અને પૂરી રફતારથી હોસ્પિટલ તરફ દોડાવી દીધી. મારું લક્ષ્ય માત્ર હોસ્પિટલ નહોતું, પણ જિંદગીની છેલ્લી આશા હતી. તોફાન વચ્ચે રિક્ષા ચલાવતી વખતે તેના છેલ્લા શબ્દો વારંવાર મારા કાનમાં ગુંજી રહ્યા હતા. આ કોઈ સામાન્ય બાળક નથી. હું વિચારતો રહ્યો કે એ સ્ત્રી કોણ હતી, આ બાળક કોનું છે અને તે કયા લોકોથી ડરી રહી હતી. મારા મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા હતા, જાણે વરસાદના તેજ ટીપાં.
પણ પાછળથી સીટ પર પડેલી એ સ્ત્રી એકદમ શાંત હતી. તે સમયે મારા મગજમાં માત્ર એક જ વાત હતી, ગમે તે રીતે તેને હોસ્પિટલ પહોંચાડી દઉં. રિક્ષાની પાછળની સીટ પર જાણે મોત અને જિંદગી વચ્ચે જંગ ચાલી રહી હતી. એક નાનકડું બાળક જીવવા માટે લડી રહ્યું હતું. મને એ પણ ખબર નહોતી કે હું કયા રસ્તે જઈ રહ્યો છું. હું બસ હોસ્પિટલનું બોર્ડ રહ્યો હતો. ત્યાં જ દૂર મને એક મોટી હોસ્પિટલની ઇમારત દેખાઈ. તેની ઇમરજન્સી લાઇટો અંધારામાં એવી રીતે ચમકી રહી હતી, જાણે આશાનું છેલ્લું કિરણ. હું હોસ્પિટલના ગેટ પર પહોંચ્યો અને બ્રેક મારી. મારી રિક્ષા લપસતી ઇમરજન્સીના દરવાજા સામે જઈને ઊભી રહી ગઈ. મેં એન્જિન પણ બંધ ન કર્યું અને તરત જ બહાર કૂદી પડ્યો. મારી હાલત બિલકુલ પાગલ જેવી હતી. કપડાં લોહી અને કાદવથી ખરડાયેલા હતા, વાળ વિખરાયેલા હતા અને આંખોમાં સ્પષ્ટ ડર દેખાતો હતો. હું દોડતા દોડતા ઇમરજન્સી હોલમાં ગયો અને જોરથી ચિલ્લાયો, ડોક્ટર, સ્ટ્રેચર લાવો, જલ્દી કરો, રિક્ષામાં બાળકનો જન્મ થયો છે, માતાની હાલત બહુ ખરાબ છે. મારા અવાજમાં એટલી ગભરામણ હતી કે નર્સ અને વોર્ડ બોય તરત જ મારી તરફ દોડી આવ્યા. થોડી જ સેકન્ડમાં સ્ટ્રેચર આવી ગયું. મેં હોસ્પિટલના લોકો સાથે મળીને એ બેહોશ સ્ત્રીને રિક્ષાની પાછળની સીટ પરથી બહાર કાઢી. તેનું શરીર એકદમ ઢીલું પડી ગયું હતું. તે એક સફેદ ચાદરની જેમ નિર્જીવ લાગતી હતી. મેં એ નાનકડા બાળકને જે કપડામાં વીંટાયેલું હતું મારી છાતીએ લગાવી દીધું. તેની હળવી હૂંફ મને અનુભવાઈ રહી હતી. ડોક્ટર તે સ્ત્રીને સ્ટ્રેચર પર નાખીને જલ્દી ઓપરેશન થિયેટર તરફ લઈ ગયા. હું પણ બાળકને લઈને તેમની પાછળ ભાગ્યો, પણ એક નર્સે મારી પાસેથી બાળક લઈ લીધું. તેણે મારી સામે અજીબ નજરે જોયું અને પૂછ્યું, તમે કોણ છો? મારા ગળામાંથી અવાજ નહોતો નીકળી રહ્યો. હું હકલાતા બોલ્યો, હું રિક્ષા ડ્રાઈવર છું, બસ મદદ માટે લાવ્યો છું. નર્સે હળવું માથું હલાવ્યું અને બાળકને લઈને નર્સરી તરફ ચાલી ગઈ. હું હોસ્પિટલના લાંબા કોરિડોરમાં એકલો ઊભો રહી ગયો. ઓપરેશન થિયેટરનો દરવાજો બંધ થઈ ગયો હતો અને તેની ઉપર ચાલુ થયેલી લાલ લાઇટ કોઈ મોટા ખતરાની જેમ ચમકી રહી હતી. મારા શ્વાસ તેજ ચાલી રહ્યા હતા, પગ કંપી રહ્યા હતા અને પાસે પડેલી લોખંડની બેન્ચ પર હું થાકીને બેસી ગયો. હોસ્પિટલમાં ફિનાઇલ અને દવાઓની તીવ્ર ગંધ ફેલાયેલી હતી. એ ગંધથી મારો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો અને ગભરામણ વધતી જતી હતી. મને એવું લાગી રહ્યું હતું જાણે હું કોઈ બહુ મોટી અને ડરામણી દુર્ઘટનામાં ફસાઈ ગયો હોઉં, જ્યાંથી હવે નીકળવું સહેલું નથી. હું વારંવાર મારા હાથ જોઈ રહ્યો હતો, જેના પર લોહી સુખાઈને જામી ગયું હતું. હોસ્પિટલમાં લોકોની અવરજવર ચાલુ હતી, પણ મને લાગતું હતું જાણે સમય થંભી ગયો હોય. દરેક જણે મારા દિલ પર બોજ વધી રહ્યો હતો. હું વિચારતો રહ્યો હતો કે તે સ્ત્રી આખરે કોનાથી ભાગી રહી હતી. તેની પાસે એવું કયું રહસ્ય હતું જેના કારણે તે ડોક્ટર પાસે આવી હતી. તેના છેલ્લા શબ્દો મારા કાનમાં ગુંજી રહ્યા હતા. મને ડર લાગતો હતો કે ક્યાંક તે લોકો મારો પીછો કરતા કરતા હોસ્પિટલ સુધી ન આવી જાય. આ જ વિચારોમાં ડૂબેલો હતો કે અચાનક ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો અને એક સિનિયર ડોક્ટર બહાર આવ્યા. તેમના હાથમાં બાળક હતું, જેના મોઢા પર માસ્ક લાગેલું હતું. ડોક્ટરના કપાળ પર પરસેવો હતો. હું તરત જ આશા સાથે ઊભો થઈ ગયો કે કદાચ તેઓ કોઈ સારા સમાચાર આપશે, પરંતુ તેમના ચહેરા પર ખુશી નહીં પણ હેરાની અને ડર સ્પષ્ટ દેખાતા હતા. તેઓ સીધા મારી પાસે ન આવ્યા. તેમણે પોતાના ખિસ્સામાંથી એક વસ્તુ કાઢી. મેં ધ્યાનથી જોયું. તે એ જ લોકેટ હતું જે તે સ્ત્રીએ મરતી વખતે બાળકના ગળામાં પહેરાવ્યું હતું. ડોક્ટર તેને એવી રીતે જોઈ રહ્યા હતા જાણે તે કોઈ ખતરનાક વસ્તુ હોય. પછી તેમણે તરત જ પોતાનો મોબાઈલ કાઢ્યો અને ફોઈને ફોન લગાવ્યો. હું દિવાલ પાસે ઊભો રહી તેમની વાતો સાંભળવાની કોશિશ કરવા લાગ્યો. તેમનો અવાજ ધીમો હતો, પણ ગભરામણ સાફ સંભળાઈ રહી હતી. તેઓ કહી રહ્યા હતા, હેલો ઇન્સ્પેક્ટર, તમે તરત જ હોસ્પિટલ આવો. મામલો ખૂબ ગંભીર છે. આને કોડ ગ્રીન સમજજો. પછી તેમણે એક ક્ષણ થોભીને મારી તરફ જોયું અને ફોન પર કહ્યું, હા,
એક રિક્ષા ડ્રાઈવર બાળકને અહીં લાવ્યો છે અને આ નિશાન તેની પાસે જ મળ્યું છે. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. કોડ ગ્રીન, ગંભીર મામલો, રિક્ષા ડ્રાઈવર. મારું માથું ચકરાવા લાગ્યું. મને સમજાઈ ગયું કે હું કોઈ બહુ મોટી મુસીબતમાં ફસાઈ ચૂક્યો છું. ડોક્ટરની નજરો પરથી સાફ લાગતું હતું કે તેઓ મને મદદગાર નહીં પણ કોઈ ગુનેગારની જેમ જોઈ રહ્યા છે. મારા મનમાં ડર બેસી ગયો કે ક્યાંક તે સ્ત્રી કોઈ મોટી ગેંગની સભ્ય તો નહીં હોય. કદાચ તે બાળક પણ કોઈ ચોરી કે કોઈ ગુપ્ત મિશન સાથે જોડાયેલું હોય. મને લાગ્યું કે હવે પોલીસ આવશે અને મારા પર અપહરણ કે ગેરકાયદેસર કાર્યનો આરોપ લગાવી દેશે. મારું દિલ ડરથી તેજ ધબકવા લાગ્યું અને હું અંદરથી કંપવા લાગ્યો. એક ક્ષણ માટે મારા મનમાં આવ્યું કે ચૂપચાપ ત્યાંથી ભાગી જાઉં, પણ મારા પગ જાણે જમીનમાં ખૂંપી ગયા હતા. જો હું ભાગત તો બધાને લાગત કે ભૂલ મારી જ છે, એટલે હું ત્યાં જ ઊભો રહ્યો. ડોક્ટરે નર્સને ઈશારો કર્યો અને 3 સિક્યુરિટી ગાર્ડ મારી પાસે આવીને ઊભા રહી ગયા. તેમણે મને હથકડી લગાવ્યા વગર એવી રીતે ઘેરી લીધો જાણે હું પહેલાથી જ ધરપકડ થયેલો હોઉં. ડરના માર્યા મારી હાલત ખરાબ થઈ રહી હતી અને મારા નાના બાળક અને વૃદ્ધ માતાની યાદ સતાવા લાગી. મેં મનોમન કહ્યું, હે ભગવાન, આ કેવી પરીક્ષા છે. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને હોસ્પિટલની દિવાલો મને જેલના સળિયા જેવી લાગવા માંડી. આશરે 10 મિનિટ પછી બહારથી જોરદાર અવાજ આવવા લાગ્યો, જાણે કંઈક બહુ મોટું થઈ રહ્યું હોય. ઘણી પોલીસ ગાડીઓના સાયરન એકસાથે વાગવા લાગ્યા. દરવાજા અને બારીઓમાંથી લીલી પીળી બત્તીઓ પ્રકાશ અંદર દેખાવા લાગ્યો. મેં હિંમત કરીને બહાર જોયું તો મારું લોહી સુખાઈ ગયું. બહાર ઘણી બધી પોલીસ ગાડીઓ ઊભી હતી. વાદળી વર્દીમાં કમાન્ડો અને સાદા કપડામાં ગુપ્તચર વિભાગના લોકો ચારે બાજુ હાજર હતા. તેમણે આખી હોસ્પિટલને ઘેરી લીધી હતી અને સામાન્ય લોકોને અંદર આવતા રોકી દીધા હતા. એવું લાગતું હતું જાણે હોસ્પિટલની અંદર કોઈ બહુ મોટો અને ખતરનાક ગુનેગાર છુપાયેલો હોય. હું ગભરાઈને વિચારી રહ્યો હતો કે શું આટલી મોટી ફોજ માત્ર એક સામાન્ય રિક્ષા ચાલક માટે આવી છે? મારું દિલ ખૂબ તેજ ધબકતું હતું. મને વિશ્વાસ નહોતો આવતો કે તે સ્ત્રી કોઈ ખતરનાક ગુનેગાર હોઈ શકે છે. ક્યાંક મેં અજાણતા દેશના દુશ્મનની મદદ તો નથી કરીને? ત્યારે જ દરવાજો જોરથી ખુલ્યો અને કમાન્ડોની એક ટીમ અંદર આવી ગઈ. તેમના ચહેરા નકાબથી ઢંકાયેલા હતા અને આંખોમાં ગુસ્સો સાફ નજર આવતો હતો. દર્દીઓ, તેમના સંબંધીઓ અને ડોક્ટર નર્સ ડરીને દિવાલ સાથે ચોંટી ગયા. તે જે સિનિયર ડોક્ટરે ફોન કર્યો હતો તે આગળ વધ્યા અને તેમણે સૌથી આગળ ઊભેલા એક મોટા અધિકારી તરફ ઈશારો કર્યો. અધિકારીએ ડોક્ટરના હાથમાંથી તે લોકેટ લીધું. તેને ધ્યાનથી જોયું અને પછી મારી તરફ ઈશારો કરી દીધો. તે પળે મને લાગ્યું જાણે કોઈ ભારે પહાડ મારા પર તૂટી પડ્યો હોય. બધા કમાન્ડો અને તે કડક અધિકારી મારી તરફ વધવા લાગ્યા. મને લાગ્યું કે હવે તેઓ મને ખતમ કરી દેશે. અધિકારીના ઈશારા પર કમાન્ડોએ મને ચારે બાજુથી ઘેરી લીધો. ડરના માર્યા મેં હાથ ઊંચા કરી દીધા. મારું ગળું સુખાઈ ગયું હતું. હું બસ આટલું જ બોલી શક્યો, સર, હું નિર્દોષ છું. મારા પર વિશ્વાસ રાખો. મારો અવાજ ડરના કારણે સાવ ધીમો પડી ગયો હતો. હોસ્પિટલની એ કોરિડોર જ્યાં થોડી વાર પહેલા જીવ બચાવવાની કોશિશ થઈ રહી હતી, હવે મને કોઈ ડરામણી અદાલત જેવી લાગતી હતી. એવું લાગતું હતું જાણે હું આ દુનિયામાં સાવ એકલો છું અને મારી વાત સાંભળનાર કોઈ નથી. ત્યારે જ તે મોટો પોલીસ અધિકારી, જેના વર્દી પર તારા ચમકતા હતા અને જેનો ચહેરો ખૂબ સખત હતો, તેણે મારું કોલર પકડીને મને દિવાલ સાથે વળગાડી દીધો. તેની પકડ એટલી મજબૂત હતી કે મારા શ્વાસ રૂંધાવા લાગ્યા. તેણે ગુસ્સામાં મારી આંખોમાં જોઈને જોરથી પૂછ્યું, તું કોણ છે? સાચું બોલી દે, નહીં તો અંજામ બહુ ખરાબ આવશે. અફસરે કડક અવાજમાં પૂછ્યું કે શું મારો એ સ્ત્રીના ગ્રુપ સાથે કોઈ સંબંધ છે અને મેં તેને ક્યાંથી બેસાડી હતી. તેનો રૂઆબ જોઈને હું ખરાબ રીતે ડરી ગયો. મેં રડતા રડતા હાથ જોડીને કહ્યું કે હું ફક્ત એક રિક્ષા ડ્રાઈવર છું
કસમ ખાઈને કહું છું, હું કંઈ જ નથી જાણતો. તે રાત્રે તે સ્ત્રી મારી પાસે લિફ્ટ માંગી રહી હતી. તેની હાલત બહુ ખરાબ હતી, એટલે મેં માનવતાના નાતે તેની મદદ કરી. અફસરે મને ધમકાવતા કહ્યું કે માનવતાની વાતો બંધ કર. તેણે પૂછ્યું કે એ ભયાનક તોફાની રાત્રે મને માનવતા કેમ યાદ આવી ગઈ અને તે લોકેટ મારી પાસે ક્યાંથી આવ્યું. તેણે એ પણ પૂછ્યું કે તે સ્ત્રી મને શું આપીને ગઈ છે. તેના દરેક સવાલ સાથે મારું દિલ ડરથી કંપી રહ્યું હતું. મેં કહ્યું કે મને એ લોકેટ વિશે સાચે જ કંઈ ખબર નથી. તે સ્ત્રી મરતા પહેલા તેને બાળક ઉપર મૂકી ગઈ હતી અને હું તેને બરાબર જોઈ પણ શક્યો નહોતું. મેં ડરતા ડરતા જણાવ્યું કે તે કહી રહી હતી કે કેટલાક લોકો તેને ખતમ કરી નાખશે, પણ મને ખબર નથી કે તે લોકો કોણ હતા. મારી વાત સાંભળીને અફસરની આંખોમાં અજીબ ચમક આવી ગઈ. તેણે પોતાના ખિસ્સામાંથી એ જ લોકેટ કાઢીને મારી સામે બતાવ્યું અને પૂછ્યું, તું જાણે છે આ શું છે? અને આમાં લાગેલો આ દાંતનો ટુકડો કઈ વાતની નિશાની છે? મેં તરત જ માથું હલાવીને કહ્યું કે મને કંઈ જ ખબર નથી. તે મારી આંખો અને ચહેરાને ધ્યાનથી જોઈ રહ્યો હતો, જાણે એ સમજવાની કોશિશ કરતો હોય કે હું સાચું બોલું છું કે જૂઠું. મારું શર્ટ લોહી અને કાદવથી ભરાયેલું હતું. ત્યાં ઊભેલી નર્સ, ડોક્ટર અને ગાર્ડ મને એવી રીતે જોઈ રહ્યા હતા જાણે હું કોઈ મોટો ગુનેગાર હોઉં. હું મનોમન ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે તે જાણે છે કે મારી દાનત સાફ છે. મેં તો બસ એક માતાનો જીવ બચાવવાની કોશિશ કરી હતી. ત્યારે જ અફસરે પોતાના વાયરલેસ પર કોઈની સાથે વાત કરી અને કહ્યું કે આગળ શું કરવાનું છે અને બાળકની સુરક્ષા હજુ વધારી દેવામાં આવે. બાળકનું નામ સાંભળતા જ મારું દિલ ગભરાઈ ગયું. મેં ડરતા ડરતા પૂછ્યું, સર, બાળક ઠીક છે ને? અફસરે મને ઘૂરીને જોયું અને કહ્યું, તું તારી ચિંતા કર. બાળકનો મામલો હવે અમારો છે. તારે તેની સાથે શું લેવા દેવા? આ સાંભળીને મારી બધી આશાઓ તૂટી ગઈ. મને લાગ્યું કે હવે હું જલ્દી ઘરે નહીં જઈ શકું. કદાચ ક્યારે મારી રિક્ષા પણ નહીં ચલાવી શકું. મેં નિરાશ થઈને માથું ઝુકાવી દીધું અને મારા નસીબના ફેસલાની રાહ જોવા લાગ્યો, જે હવે શક્તિશાળી લોકોના હાથમાં હતું. રૂમનું વાતાવરણ ખૂબ ભારે અને ડરથી ભરેલું હતું. બધા લોકો અફસરના આગામી આદેશની રાહ જોઈ રહ્યા હતા. મારા મનમાં ડર બેસી ગયો હતો કે ક્યાંક મને જેલમાં ન મોકલી દેવાય અથવા અહીં જ સજા ન સંભળાવી દેવામાં આવે. આ એક ખૂબ જ ઊંડું રહસ્ય હતું અને મારું દિલ ખૂબ તેજ ધબકતું હતું. હું દિવાલને અડીને ઊભો હતો અને વારંવાર કહી રહ્યો હતો કે હું નિર્દોષ છું, પણ મારો અવાજ જાણે કોઈ સાંભળતું જ નહોતું. ત્યારે જ હોસ્પિટલના કોરિડોરમાં ભારે બૂટનો અવાજ ગૂંજ્યો. ત્યાં ઊભેલા કમાન્ડો અને પોલીસવાળા તરત જ સાવધાન થઈને સીધી લાઈનમાં ઊભા રહી ગયા. દરવાજામાંથી એક ખૂબ જ મોટા અને વરિષ્ઠ અફસર અંદર આવ્યા. તેમના ખભા પર લાગેલા મોટા તારા બતાવી રહ્યા હતા કે તેમનું પદ ખૂબ ઊંચું છે. તેમની હાજરીમાં એટલો પ્રભાવ હતો કે રૂમમાં ઊભેલો દરેક માણસ એકદમ શાંત થઈ ગયો. જે અફસર મને ધમકાવી રહ્યો હતો તે પણ તરત જ સીધો ઊભો રહીને સલામ કરવા લાગ્યો. મોટા અધિકારીએ કંઈ બોલ્યા વગર પોતાનો હાથ આગળ વધાર્યો. ડોક્ટરે કામતા હાથે લોહીવાળું કપડું તેમની હથેળી પર મૂકી દીધું. અફસરે પોતાના ખિસ્સામાંથી લોકેટ કાઢ્યો, તેને સાફ કર્યું અને પ્રકાશમાં ધ્યાનથી જોવા લાગ્યા. રૂમમાં એટલી શાંતિ હતી કે સોય પણ પડે તો આવાજ સંભળાય. હું મનોમન ભગવાનનું નામ યાદ કરી રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે હવે કદાચ મારો નિર્ણય થવાનો છે. અફસરની નજર લોકેટ પર ટકેલી હતી. અચાનક તેમના ચહેરાના ભાવ બદલાઈ ગયા. તેમની કડક આંખો ભીની થઈ ગઈ. તેમણે ધીમેથી માથું ઊંચું કરીને પૂછ્યું, આ લોકેટ કોની પાસે હતું? ડોક્ટરે કાંપતી આંગળીએ મારી તરફ ઈશારો કર્યો. ડરના માર્યા મેં આંખો બંધ કરી દીધી અને મારા હાથ આગળ કરી દીધા. જાણે કહેતો હોઉં, લો, મને હથકડી પહેરાવી દો અને સજા સંભળાવી દો. પણ ત્યારે જ કંઈક એવું થયું કે ત્યાં હાજર બધા લોકો હેરાન રહી ગયા. સિનિયર અફસર મારી પાસે આવ્યા. તેમણે મને ધક્કો ના માર્યો કે ના મારું કોલર પકડ્યું.
પણ તેમણે બંને હાથ જોડીને મને નમસ્કાર કર્યા. પછી તેમણે પોતાનો જમણો હાથ ઉઠાવીને મને સેલ્યુટ કર્યો. એક સામાન્ય રિક્ષા ડ્રાઈવરનો સેલ્યુટ મળતું જોઈને બધા દંગ રહી ગયા. બાકીના અફસરો અને કમાન્ડો પણ હેરાનીથી આ બધું જોતા રહી ગયા. સિનિયર અફસરે સેલ્યુટ નીચે કર્યું, આગળ વધ્યા અને મને ગળે લગાવી લીધો. તેમની આંખોમાં આંસુ હતા અને અવાજમાં સન્માન હતું. તે બોલ્યા, જુવાન, તે જે વાયદો કર્યો હતો આજે તે નિભાવી દીધો. તને કદાચ ખબર નથી, આજે તે બહુ મોટી અમાનત અને ઇજ્જત બચાવી લીધી છે. હું અત્યાર સુધી ડરમાં જીવી રહ્યું હતું, પણ અચાનક બધું બદલાઈ ગયું. મને સમજાતું નહોતું કે આખરે થઈ શું રહ્યું છે. ત્યારે જ એક અફસરે મારી પીઠ થપથપાવી અને કહ્યું, ડર નહીં દીકરા, તું કોઈ ગુનેગાર નથી. તે બહુ મોટું કામ કર્યું છે. પછી તેમણે બધાને તે લોકેટ બતાવ્યું અને ભાવુક થઈને બોલ્યા, આ લોકેટ આ દેશના સૌથી બહાદુર સિપાહી મેજર વૈભવનું છે. મેજર વૈભવ 3 વર્ષ પહેલા એક ખૂબ જ ગુપ્ત મિશનમાં શહીદ થઈ ગયા હતા. તેમનું નામ સાંભળતા ત્યાં હાજર તમામ સૈનિકો અને પોલીસવાળાના ચહેરા પર સન્માન સાફ દેખાવા લાગ્યું. જે CID અફસર અત્યાર સુધી મને ધમકાવી રહ્યો હતો તે પણ શરમથી માથું ઝુકાવીને ઊભો રહી ગયો. સિનિયર અફસરે જણાવ્યું કે મેજર વૈભવ પછી દુશ્મનોએ તેમના પરિવારને નિશાન બનાવ્યો હતો. તેઓ ઈચ્છતા હતા કે તેમના પરિવારની આવનારી પેઢી જ ખતમ થઈ જાય, જેથી ફરી કોઈ વૈભવ જેવો બહાદુર પેદા ન થઈ શકે. મેજરની પત્ની છેલ્લા 7 મહિનાથી પોતાની ઓળખ છુપાવીને આમ તેમ ભટકી રહી હતી અને પોતાના બાળકને બચાવવાની કોશિશ કરી રહી હતી. આજે દુશ્મન તેની ખૂબ નજીક પહોંચી ગયા હતા. જો મેં તે રાત્રે રિક્ષા ન રોકી હોત અને તેને એક સામાન્ય સ્ત્રી સમજીને છોડી દીધી હોત તો કદાચ આપણે આપણા હીરોની છેલ્લી નિશાની ખોઈ દીધી હોત. અફસરે કહ્યું કે મારી રિક્ષામાં જન્મ લેનાર બાળક કોઈ સાધારણ બાળક નથી. તે આ દેશનો દીકરો છે. એક શહીદની છેલ્લી યાદ છે. તે આજે માત્ર એક માં અને તેના બાળકને જ નથી બચાવ્યા, પણ દેશની ઇજ્જત અને તેના ભવિષ્યને પણ સુરક્ષિત કર્યું છે. આ સાંભળીને મારી આંખોમાંથી ફરી આંસુ વહી નીકળ્યા, પણ આ વખતે તે દુઃખના નહીં પણ ગર્વના આંસુ હતા. મેં મારા હાથ તરફ જોયું. તેના પર તે શહીદ પત્નીનું લોહી લાગેલું હતું. પહેલા એ જ લોહી મને ગભરામણ આપી રહ્યું હતું, પણ હવે તે મને સન્માનનું નિશાન લાગી રહ્યું હતું. મારી જૂની અને તૂટેલી ફૂટેલી રિક્ષા પણ હવે મને કોઈ શાહી રિક્ષાથી ઓછી નહોતી લાગી રહી, કારણ કે તે રાત્રે તેણે એક બહુ મોટું કામ કર્યું હતું. અફસરે કહ્યું કે સરકાર મારી હિંમતના વખાણ કરશે અને આ બાળકની પૂરી જવાબદારી હવે સરકાર ઉઠાવશે. જ્યારે હું હોસ્પિટલની બહાર નીકળ્યો ત્યારે વરસાદ રોકાઈ ગયો હતો. આકાશ એકદમ સાફ હતું અને ઠંડી હવા મારા ચહેરાને સ્પર્શ કરી રહી હતી. મેં ઉપર આકાશ તરફ જોયું અને ભગવાનનો આભાર માન્યો. મને સમજાઈ ગયું કે ભગવાન ક્યારેક ક્યારેક પોતાના કામ માટે આપણા જેવા સામાન્ય માણસોને પસંદ કરી લે છે. માનવતા માટે લેવાયેલો એક નાનકડો નિર્ણય પણ માણસને ખાસ બનાવી શકે છે. હું ઘરે તો ખાલી હાથે જઈ રહ્યો હતો, પણ મારું હૃદય શાંતિ અને ખુશીથી ભરેલું હતું. તે મારા જીવનની સૌથી લાંબી રાત હતી, પણ એ જ રાત્રે એક નવી અને ઉજળી સવારની શરૂઆત પણ કરી દીધી હતી. મિત્રો, માનવતા અને નિઃસ્વાર્થ ભાવે કરેલી મદદ ક્યારેય એળે જતી નથી. સાચી હિંમત ઓદા કે પદમાં નહીં, પણ સાચા સમયે લીધેલા સાચા નિર્ણયમાં રહેલી હોય છે. તો મિત્રો, આજની આ વાર્તા તમને પસંદ આવી હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. આભાર.